ગુજરાતના કચ્છના મોગલધામનો જે વિવાદ છે જે છેલ્લા થોડા સમયથી ચર્ચામાં રહ્યો હતો અને અત્યારે હાલ ફરી એક વખત આ જ વાત છે જે ચર્ચામાં આવી છે। જો વાત કરવામાં આવે હવે કચ્છના કબરાવ મોગલધામને એક નવા મહંત મળવાના છે અને આને જ લઈને મણિધર બાપુનો સૌથી મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે। આની પાછળનું કારણ શું હોઈ શકે છે અને નવા મહંત કોણ છે તેના વિશે જ આજે વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી એક વાત જ ખૂબ જ ચર્ચામાં આવી હતી ને એ છે કચ્છના કબરાવ મોગલધામના મણિધર બાપુની દીકરી ભાગી ગઈ હતી તે એક બાદ એક તેમાં અનેક મોટા ખુલાસા થયા અને હવે તે બાદ મણિધર બાપુ પોતાની ગાદી છોડી રહ્યા હોય તેવા સંકેતો તેમને આપ્યા છે અને હવે આ જ ગાદી ઉપર મણિધર બાપુના જે નાનો દીકરો છે તેમની તિલક વિધિ થવાની છે, એટલે કે હવે કબરાવ મોગલધામને એક નવા મહંત મળવાના છે। જો વાત કરવામાં આવે મણિધર બાપુના નાના દીકરા વિશે તો આ દીકરો છે તેનું નામ છે નાગાર્જુન આપા અને અત્યારે હાલ તેની જ તિલક વિધિ છે તે કરવામાં આવવાની છે અને હવે દરેક કાર્યમાં લગભગ મણિધર બાપુની સાથે તે પણ આગળ પડતા રહેશે તેવું પણ લાગી રહ્યું છે। સૌથી પહેલા તો આને લઈને મણિધર બાપુનો ખુલાસો શું છે તે સાંભળીએ। ને દીકરો છે કોઈ વખાણ ન કરાય, પણ મને આ તો શરીર છે બાપ, આજ છે ને કાલ નથી, પણ નાગાજા આપા મારાથી હવાયા થાય છે, હું તમને ખાતરી પૂર્વક કહું છું, થાતી ઠોકીને। કારણ એનું જીવ બહુ મોટું છે, ઘણું જીવ મોટું છે એનું, અને ઈ જ બે અગે લોભિયો થોડો બે અહીંયા, જેનું જીવ મોટું હોય આ વસ્તુ છે। એટલે માની ખૂબ કૃપા છે, આનો પરિવાર છે, એનો વારસદાર છે। નાગાજાણ આપવાને હવે શું આજથી ધોરું મૂકી ઉપાધિ નહીં, આપણે ખબર છે ખેડૂત ખબર છે, નાના નાના ઓલા આપણે આવડા આવડા વાસડા ખબર પળોટતા ભાદરાના વાડીમાં ખેતરે ન લઈ જાય, આડા જોઈ ઢાંકી આમ શું કામ કાંધ પડે, કાંધ પડે પછી હાલવા માંડે, સમજી ગયા ને તમે? એમ ડ્રેવિઝન માંથી ને હાઈવે આપણે એને પકડાવવાનો છે। એટલે જીવન કોઈ દી ડ્રેવિઝન નહીં જીવવાનું બેટા, હાઈવે જીવો ને એટલે દુનિયામાં કોઈ દી એનો વાળ વાંકો નથી વળતો, જીવન હાઈવે જીવો, ડ્રેવિઝન નહીં। એમ આ શું કામ હું કોઈનો વિરોધ નથી કરતો, જો કે અહીંયા ટ્રસ્ટી તો છે નહીં, અહીંયા ફનફાળો નથી, અહીંયા પેટી નથી, કારણ કે આ મોગલના આદેશથી થાય। તમે ટ્રસ્ટી રાખો કેટલા ડખા થાય ભાઈ, મને કહેજો તમે બધા, આ ડખા થાય જ છે ને, કારણ કે અહીંયા ઈ નથી, કેટલાય ઠેકડા મારી મારીને મરી ગયા। મેં કીધું ભાઈ પોવાય તો અહીંયા આવો, આ ટ્રસ્ટી નથી, અહીંયા મોગલ છે, ભલે કરતા એને મુબારક છે ટ્રસ્ટી। પછી હોળીઓ એવી થાય કે વાત યાદ કાંઈ ખરું બાપુ નિર્ણય લઈ લીધો એટલે દીકરાને ગાદીપતિ બનાવવાનો, વાત પૂરી। ટ્રસ્ટી હોય તો ઓહલાવે ને, એટલે કહું છું આ ન કરશો કોઈ દી, અને એક કોઈ દી સંઘર્ષ ન કરશો, કારણ કે આ સંઘર્ષ કર્યા ઈ ધંધા લાગ્યા છે। આ સંઘર્ષ નું ધામ નથી મારા હાવજ, આ 18 વરણની મોગલ છે, આ કોઈની નથી। એમ જે કાંઈ નિર્ણય લેવો ને બેટા આપણે લેવાય, ટ્રસ્ટી રાખો તમે હલવાઓ કે ન હલવાઓ, અને હલવાના કેટલાય જો બિચારા, હું નતો ને કેમ થઈ ગયું ને ઈ પછી સગે, અને અત્યારના સોશિયલ મીડિયા વધારીને થાય, જોકે એ તો બિચારાનો એનો ધંધો છે વધારવાનો। એટલે આ વસ્તુ ધ્યાન રાખો, આ નિર્ણય લઈ લીધો બાપુ, 1 સેકન્ડની માલકો રાજી થયા બધાય, બહુ સારું છે બાપુ, નાની ઉંમર છે આપવાની, અને એને તમે ગાદીનું પતિનું તિલક આપો છો, બરોબર છે। જો હમણાં ટ્રસ્ટી હોત તો આ ન કરાય, ટ્રસ્ટી માટે ઘણા આવ્યા કે બાપુ આટલી આવક છે, મેં કીધું આવક ભલે ને રહી ભાઈ, અહીંયા રૂપિયો ઉમરીને આપી દે છે, પણ વસ્તુ એક જ છે કે અહીંયા લેવાતું નથી, એટલા નિર્ણય અમારો હાલે છે। હમણાં 8, 10, 11 કે 21 જણા ટ્રસ્ટી હોત ને તો આ વસ્તુ ન બને, ડખા થાત। તમે વિચાર કરો ગાદીપતિ હાથ થાય ને બાજે, બોલો આ ન કરાય, કારણ ગાદીપતિ એમને નથી થતું, સહન શક્તિ રાખવી પડે, કોકના દુઃખ લેવાય એને ગાદીપતિ કહેવાય, કોકના કરેલા મૂકેલા લે એને ગાદીપતિ કહેવાય, કોકના પાપ લે કે ભાઈ તારું પાપ મને દઈ દે તો અહીંયા બેહાય, અને એ પાછું દક્ષિણમાં આવવું જોઈએ સિંહાસન, આમ નહીં। આ તો આપણને આપણે જેને કહેવાય તિલક વિધિ કરવાના છે, પછી
મારી હાજરી કાયમ તો હઈશું નહીં અમે, હવે ગમે ત્યારે અઢી આટકે હમાઈ જાય. પછી આપાનું સિંહાસન આમનું આમ જ રહેશે દક્ષિણમાં જ, કારણ કે આનો જે નિયમ છે ને એમાં એક આટલો ફેરફાર નહીં હાલે. આ ઈ મોગલ છે બાપ. તો જે નિર્ણય લીધો છે અમારા સેવકોએ બધા થાય ને, અને સેવકોની ઈચ્છા હતી કે બાપુ નાના બાપુને ગાદીપતિનું તિલક કરો. કાંઈ વાંધો, શું કામ કે એની મર્યાદા આવી જાય છે. ગાદી પાછળના નવા મહંતના અનેક એવા કારણ હોઈ શકે છે, કારણ કે જ્યારથી મણિધર બાપુના દીકરીનો વિવાદ સામે આવ્યો હતો તે બાદ જ અચાનક જ તેમના નવા મહંતની એક એન્ટ્રી થવી અને તેમના નાના દીકરાને આ ગાદી સોંપવી એ પણ કદાચ એક મોટું કારણ હોઈ શકે છે, કારણ કે મણિધર બાપુના દીકરીનો વિવાદ છે તે સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો. એક બાદ એક લોકો તેના ઉપર નિવેદન આપતા હતા અને આ બધાની સામે મણિધર બાપુએ પણ જે તે સમયે આને લઈને ખુલાસો કર્યો હતો અને હવે એ જ ગાદી ઉપર અત્યારે હાલ તેમના નાના દીકરાની નિયુક્તિ કરવામાં આવી છે. એટલે હવે તેમને જે ગાદી છે જે મળવાની છે તેમાં ત્યાંના મહંત છે મોગલધામના, તેમના દ્વારા તેમનું રાજ તિલક કરવામાં આવશે અને હવેથી એ ગાદી ઉપર તે બિરાજશે. જો વાત કરવામાં આવે તેમના વિશે તો નાગાર્જુન આપા છે તે અત્યાર સુધી અનેક વખત મોગલધામની આરતી કરતા આવ્યા છે અને ત્યાં જે મોગલમાની મૂર્તિ છે તેની પાસે પણ અનેક એવા તેમના ફોટો છે જે સોશિયલ મીડિયામાં તેઓ મૂકતા હોય છે. હવે આની પાછળ અનેક એવા કારણો હોઈ શકે છે, કારણ કે મણિધર બાપુએ અચાનક જ પોતાની ગાદી પરથી હટવાના સંકેતો આપ્યા છે અને તે બાદ તેમના નાના દીકરા છે તેને આ ગાદી ઉપર બેસાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.